જસદણમાં રાજકીય વગ ધરાવતા નેતાના પતિ દ્વારા કોન્ટ્રાક્ટરને ધમકી આપવાનો કથિત ઓડિયો વાયરલ થતા સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે। ભાજપના મહિલા સભ્ય રીનાબેન ભુવાના પતિ વિશાલ ભુવાએ રોડના ચાલુ કામ પર જઈ અને ધમકાવ્યા હોવાનો આક્ષેપ છે। વાયરલ ઓડિયોમાં અમારું સમજવું પડે, પૂછ્યા વગર કામ નહીં થાય જેવી ગર્ભિત ધમકીઓને સંભળાઈ રહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। ચૂંટણીમાં થયેલા મોટા ખર્ચની વસૂલાત કરવા માટે આ પ્રકારની ગોઠવણીનું દબાણ કરાતું હોવાનું ચર્ચાએ જોર પકડ્યું છે। આ વિવાદને કારણે હાલ પૂરતું રોડનું બાંધકામ અટકી પડ્યું હોવાના અહેવાલો પણ સામે આવી રહ્યા છે। જોકે સોશિયલ મીડિયા પર ઝડપથી પ્રસરી રહેલા આ વાયરલ ઓડિયોની અસત્યતા અંગે હજુ પણ કોઈ સત્તાવાર પુષ્ટિ નથી થઈ। ક્યાં સંજીવભાઈ? જૂના બસ સ્ટેન્ડ યાર ફોન તો ઉપાડો અમારા સભ્યનો। ફોન તો તમને કર્યો, આમાં વ્યસ્ત આવતો આ પાછો આવ્યો ઉપાડ્યો। હવે શું કરવું છે? આપણે કઈ કરો ને, એમાં વિશાલભાઈ કાંઈ ન થાય ભગવાન। હું કરી નાખું, તમારે કેમ મને કહી દેવાનું? અરે ના ના કરે નો મેળ આવે ને, પેલા રોક્યું હોય એનું હું કયો થી? એટલે એમ તો અમારે અહીંયા વરસ દીધા 1.5 વર્ષ ચૂંટણી લડ્યા ને અમારે ખર્ચો ન થયો હોય। એ તો તમારો પ્રશ્ન કહેવાય, એમાં હું ન કહી આપું ને। તો પણ મારો આ પ્રશ્ન છે ને સભ્ય તરીકે કહેવાનો, વાત હોનાની છે। મારા વિસ્તારનું હું કામ કરવાનું હતું, સમજાણું તમને? કાંઈ વાંધો નહીં, કામ તો એ તો નહીં હરખું આવે, તો રહેવા દઉં। કાંઈ વાંધો નહીં। કામ અત્યારે ચાલુ હે, ક્યાં ચાલુ? ચિતલિયા રોડ આદ્ય શક્તિનગર 2। પણ તમે ક્યાં જાણ કરી? હે જાણ ક્યાં કરી તમે કોને? મને? હજી ક્યાં અમે કરી નાખ્યું, ચાલુ જ છે હજી। અરે ચાલુ નહીં, તમારે મને જાણ કરવી પડે ભાઈ, નો મજા આવે। રાખ ચાલુ તો મગજમારી થાય મારે। હા મગજમારી થઈ ગઈ એમ માની લ્યો તમે, હાલો એ બંધ કરીને નીકળો તમે, હાલો। અમે ક્યાં પૂરું કરીને વયા ગયા, ચાલુ પૂરું કરીને નહીં મારે ને તમને